રાજ્યમાં ભારે વરસાદ બાદ હવે રાજ્યના મોટા ભાગના તમામ જળાશયો છલકાઈ રહ્યા છે। નજર કરીશું આપના ટીવી સ્ક્રીન ઉપર હવે કેટલાક દ્રશ્યો આવશે। અલગ અલગ જળાશયોના દ્રશ્યો છે। સુરત, અરવલ્લી, પંચમહાલ એ તમામ જગ્યાના જળાશયો જે છે છલકાઈ રહ્યા છે। અલગ અલગ ડેમ છલકાઈ રહ્યા છે। સૌથી પહેલા વાત સુરતની કરીશું કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો। માંડવીનો ગોરધા ડેમ ઓવરફ્લો થયો હતો। ડેમ સિઝનમાં પહેલી વખત ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। ગોરધા ડેમ છલકાતા નયનરમ્ય દ્રશ્ય સર્જાયા। ત્યારે સ્થાનિક ખેડૂતો માટે ડેમ આશીર્વાદ સમાન છે અને એ હવે છલકાતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઈ છે। તો મોડાસાના માઝમ ડેમમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। 5000ની પાણીની આવક સામે 5000ની જ આવક છે। ત્યારે ડેમમાં 2 ગેટ 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા। ઉપરવાસમાંથી સતત આવકના બદલે રૂલ લેવલ સાચવવા માટે આ પાણી છોડવામાં આવ્યું છે। માઝમ નદી કિનારા વિસ્તાર પર નહીં જવા માટે હવે તંત્રએ પણ અપીલ કરી છે। વાત કરીશું પંચમહાલની કે જ્યાં હડફ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે દરવાજો ખોલવામાં આવશે। રૂલ લેવલ જાળવવા માટેનો ડેમનો એક દરવાજો 1.2 મીટર ખોલાશે। ડેમમાં પાણીની આવક શરૂ થતાં લેવામાં આવ્યો છે આ મહત્વનો નિર્ણય। હડફ નદીના કાંઠા વિસ્તારમાં ગામોને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે। આ તરફ નર્મદામાં કરજણ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા। 11857 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાયું હતું। ત્યારે કરજણ ડેમની જળ સપાટી 103.76 મીટરે હાલ નોંધાઈ છે। ભારે વરસાદથી કરજણ ડેમ 49.57% ભરાઈ ગયો છે। વલસાડ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ આજે વહેલી સવારથી વરસી રહ્યો છે અને મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ વરસવાના કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ડેમના 8 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા। ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહેતી જોવા મળી। તો તાપીમાં પણ અવિરત પડી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી છે ઉકાઈ ડેમ કે જેની હાલની સપાટી 315.49 ફૂટ સુધી પહોંચી ગઈ છે। ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે।